દિવસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર, યુથ ફોર ગુજરાત, મહારાષ્ટ્રીયન યુવા સંગઠન બિલીમોરા અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે 2 દિવસ ગુજરાત યુનિટી કપ સિઝન 1ના ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન બિલીમોરા ખાતે કરવામાં આવેલ હતું। ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, કડોદરા, સુરત, નવસારી, બિલીમોરા, ચીખલી, વલસાડ, વાપી, દમણ, વ્યારા, સોનગઢ ટીમે જે મહેતા સ્કૂલ ગ્રાઉન્ડમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં રાજકોટ અને દમણ આવી હતી। ફાઇનલ મેચમાં દમણની ટીમ વિજય થઈ હતી અને એમને યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ પાટીલના હસ્તે રાજમાતા જીજાઉ પૂજા અને વંદન કરી ઇનામનું વિતરણ કરવામાં આવ્યું। ખેલાડીઓનો વિશ્વાસ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા અને લોકો સુધી આપણા સનાતન ધર્મના વિચારો દરેક ઘરો સુધી પહોંચે એવો એક પ્રયાસ કર્યો હતો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરત અધ્યક્ષ અને સુરત ભાજપના માજી ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ તેમજ મેહુલભાઈ ચૌહાણ, સુચિતાબેન દુશાણે, ઉર્વશીબેન પાટીલ, SMAP ફાઉન્ડેશન ગુજરાતના કોર્ડિનેટર સુનિલભાઈ પાટીલ, યોગેશભાઈ મરાઠા, વિશાલભાઈ પાટીલ, વંદનાબેન સાવંત, વાપી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। સર, આજ રોજ જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, કોના તરફથી થયું છે? અને આજે બિલીમોરા ખાતે જે મહેતા સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર, યુથ ફોર ગુજરાત, મહારાષ્ટ્રીય યુવા સંગઠન બિલીમોરા, છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ દ્વારા આયોજિત ગુજરાત યુનિટ કપ સિઝન 1 2025નો આજે અહીંયા શુભારંભ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સમિતિના મહામંત્રી મેહુલભાઈ, અમારા સુનિલભાઈ, આ નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુચિતાબેન, મહિલા મોરચાના પ્રમુખ ઉર્વશીબેન પાટીલ, નીરોભાઈ ટેલર, વિજયભાઈ સાને, સાગરભાઈ, અમિતભાઈ, શૈલેષભાઈ, પ્રમોદભાઈ સાળુંકે તેમજ આ બિલીમોરાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જેમને આ કાર્ય ઉપાડ્યું અને એમાં એમના થકી આ એક સફળતા મળી છે। આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ, અંકલેશ્વર, સુરત, બારડોલી, વ્યારા, સોનગઢ, દમણ, વલસાડ, બિલીમોરા, વાપી એવી અલગ અલગ ટીમો અહીંયા 15 ટીમો રમી રહી છે। હું તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું। અમે જે પણ કોઈ કાર્યકર્તા હોય છે એ અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબના આશીર્વાદથી આ બધા કાર્યક્રમ થતા હોય છે। એટલે આ કાર્યક્રમમાં વિશેષ અમારા યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ કે દરેક કોઈપણ જગ્યા સ્પોર્ટ્સને લગતું કોઈપણ કાર્યક્રમ હોય સતત એ અગ્રેસર હોય છે અને એમાં સપોર્ટ આપે છે। એ જિગ્નેશભાઈ પણ આજે સવારે આવવાના હતા પણ એ પૂર્ણાવતીના કાર્યક્રમમાં કાલે આવશે। સર, યુવાઓને શું સંદેશ આપવા માંગશો આના દ્વારા? યુવાઓ, મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરેલી હતી। ખેલ મહાકુંભની શરૂઆત કર્યા પછી એવા ખેલાડીઓ આપણને ભારતને મળ્યા છે એમના થકી આ ખેલ મહાકુંભથી। તો હું યુવાઓને વિનંતી કરીશ કે આવા અલગ અલગ રમતગમતમાં યુવાઓ આગળ આવે અને જ્યાં પણ અમારી સપોર્ટની કંઈ જરૂર હશે ત્યાં અમે એમની સાથે છે, અમે એમને ખાતરી આપીએ છીએ। જી સર, ધન્યવાદ।